નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે પીડિત પરિવારને સહાયનું વિતરણ કરવામાં આવ્યું। કપરા સમયમાં ગુજરાત સરકાર, સ્થાનિક આગેવાનો અને સમગ્ર સમાજ આ શોકગ્રસ્ત પરિવારની પડખે ઊભા છે। પાટણ જિલ્લાના સરહદી તાલુકાઓમાં થયેલા વરસાદના લીધે આ વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે। આ વિસ્તારમાં ફરીથી જનજીવન ધબકતું થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર અગ્રેસર બન્યું છે। ગુજરાતના પાડોશી રાજ્ય તેમજ ગુજરાતમાં થયેલા સાર્વત્રિક વરસાદના લીધે નદીઓમાં પાણીનો પ્રવાહ વધતા રાજ્યમાં આકસ્મિક બનાવો બનતા રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ સાથે નાગરિકોની વહારે આવી છે। પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના મુડાણા ગામે પસાર થતી સરસ્વતી નદીમાં મુક્તેશ્વર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના પ્રવાહમાં 2 યુવતીઓ ભેંસ ચરાવતી વખતે આવેલા પાણીના પ્રવાહમાં તણાતા અવસાન પામી હતી। આ દુઃખદ ઘટનાના પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પરિવારને મળીને સાંત્વના આપીને પીડિત પરિવારને ચેક અર્પણ કર્યો હતો। કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગુજરાતમાં થોડાક દિવસ પહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। અંબાજી અને મુકેશ્વરમાં અતિશય વરસાદ પડવાથી નદીઓમાં પાણીનું સ્તર ખૂબ વધી ગયું હતું, જેના પરિણામે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં દુઃખદ ઘટનાઓ બની છે। પશુપાલન માટે ગયેલી 2 દીકરીઓ સજ્જનબા અને કાજલબાનું અવસાનના સમાચારથી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું, જેને પગલે ગુજરાત સરકાર તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા આ પરિવારને મદદ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી અધિકારીઓ અને પદાધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વહીવટીતંત્ર પરિવારની સાથે છે। સમગ્ર ગુજરાતમાં છેલ્લા 7-8 દિવસથી સખત વરસાદ પડી રહ્યો હતો। અંબાજીમાં અતિશય વરસાદ પડ્યો, મકેશ્વરમાં ઘણું બધું પાણી આવ્યું, બનાસકાંઠામાં અને પાટણ જિલ્લામાં પણ ઘણો બધો વરસાદના કારણે આ વિસ્તારની અંદર કેટલાય ટાઈમથી પાણી નહીં આવેલું અને જ્યારે જબરજસ્ત વરસાદ પડ્યો ત્યારે બહુ બધું પાણી મકેશ્વરમાંથી છૂટ્યું અને અહીંથી પણ છૂટ્યું। કારણો વરસાદ બંને દીકરીઓ જે પશુપાલન ચારવા માટે જતા હોય છે અને આ દુઃખદ ઘટના બની। અમારી બંને દીકરીઓ, એક સજ્જનબા અને એક કાજલબા, બંને દીકરીઓનું દુઃખદ અવસાન થયું છે। દુઃખદ અવસાન જ્યારે થયું ત્યારે ખરેખર આખા વિસ્તારની અંદર એક દુઃખનું વાતાવરણ પસરી ગયું। અમારા બધા આગેવાનશ્રીઓએ, ગામના આગેવાનશ્રીઓએ બહુ પ્રયત્ન કર્યો, તો મને લાગે એકાદ દીકરીને તો સારી સારવારને બધું આપી શકાયું છે। આવી પરિસ્થિતિમાં ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાત સરકારમાં હંમેશા આવું કોઈ દુઃખદ બનાવ બને, ચોક્કસપણે આપણે કોઈનું દુઃખ તો ના લઈ શકાય, પણ જેટલી મદદ થાય એ પ્રમાણે આપણે કરી શકતા હોઈએ છીએ અને કાલે પણ રજૂઆત થઈ હતી।